નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્ર ધોરણ 12 પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. ઓકે, આપણે સૌપ્રથમ વૃદ્ધિની વ્યાખ્યા ભણ્યા, ત્યારબાદ એની મર્યાદાઓ પણ હતી, ત્યાર પછી આપણે વિકાસનો અર્થ ભણ્યા, એના લક્ષણોની ચર્ચા કરી, એની પણ મર્યાદાઓની ચર્ચા કરી. વૃદ્ધિ આપણને ખબર પડી કે સંકુચિત છે અને વિકાસ એ વિસ્તૃત ખ્યાલ છે, બહુપરિમાણીય છે. આપ સૌએ બંને વૃદ્ધિ અને વિકાસની સંકલ્પનાઓ પણ વાંચી હશે, મર્યાદાઓ પણ તૈયાર કરી હશે અને તમને એટલીસ્ટ બંનેની વ્યાખ્યાનો તો ખ્યાલ આવ્યો હશે. હવે જો વ્યાખ્યાનો ખ્યાલ આવ્યો હોય, લક્ષણો આવડતા હોય અને મર્યાદા આવડતી હોય, તો હવે એના ઉપરથી એક નવો પ્રશ્ન બને છે જે લગભગ મોટાભાગની બધી પરીક્ષાઓમાં હોય છે. આગળના જે બે પ્રશ્નો ભણી ગયા આપણે, બસ એ બંને પ્રશ્નોને ભેગા કરી નાખો એટલે આપણો જે તફાવત છે આજનો એ તફાવત બની જશે. ક્લિયર? તો આજે આપણે આવીએ છીએ વૃદ્ધિ અને વિકાસના તફાવત. ઓકે, સૌથી મહત્વનો પ્રશ્ન છે અને વારંવાર પરીક્ષાઓના અંદર પણ પૂછાતો જ હોય છે. અને બીજું મેન મુદ્દો એ છે કે વૃદ્ધિ વિકાસ એનો અર્થ, લક્ષણો, મર્યાદાઓ એ બધું લગભગ તમે આના ઉપર તારવી શકો છો. એટલા માટે પણ અગત્યનું છે કે તમે આજે એક ખાલી તફાવત તૈયાર કરો છો તો એમાંથી તમારું જે મર્યાદા છે, એકબીજાની કમ્પેરિઝન છે, લક્ષણો છે, એ આના ઉપર તમે લખી શકો છો. સૌથી મહત્વની બાબતો એ છે. વાત કરીએ તફાવતની. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ. આપણે જો વિકાસની વાત કરીએ પહેલા, તો આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે. આપણે લક્ષણો ભણી ગયા ને કે આર્થિક વિકાસ શું છે? એક પ્રક્રિયા છે, પ્રોસેસ છે, અને એ પણ કેવી છે? સતત ચાલતી પ્રક્રિયા. આવું લક્ષણો ભણી ગયા. મેં કીધું કે લક્ષણો આવડશે તો 100% તમે આ તફાવત લખી શકશો. તમારા આમાં તફાવતને જે લક્ષણો તમે ડીપલી જોયા એટલો ડીપલી પણ આમાં છે નહીં. બસ આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે. તો કેમ છે આપણે આખું સમજી ગયા છીએ. લક્ષણના અંદર સતત ચાલતી પ્રક્રિયા છે, લાંબા સમયગાળાની છે. ક્લિયર? જ્યારે વૃદ્ધિ એક ઘટના છે, કોઈ ચોક્કસ સંજોગો છે એટલે એને ઘટના કહેવામાં આવે છે. કોઈ ચોક્કસ બાબતમાં થયેલું પરિવર્તન બતાવે છે એટલે એ ઘટના છે. એટલે વિકાસ એક પ્રોસેસ છે અને વૃદ્ધિ એક ઘટના છે. બીજું પરિવર્તનની વાત કરીએ તો વિકાસમાં આપણે વાત કરીએ તો વિકાસમાં બે પ્રકારના પરિવર્તનની વાત કરીએ આપણે, કે ગુણાત્મક અને પરિમાણાત્મક. બંને પ્રકારના પરિવર્તનોનો સમાવેશ એ વિકાસમાં તો થાય, કારણ કે એ પોતે બહુપરિમાણીય પ્રક્રિયા છે. બહુપરિમાણીયમાં આપણે જોયું હતું કે દરેક પ્રકારના પાસા એને લઈ લેવાના છે, એનો અભ્યાસ કરવાનો છે. તો પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પ્રકારના, અને ખાસ તો ગુણાત્મક ઉપર. ગુણાત્મકમાં મેં તમને વાત કરી હતી કે આજે ધારો કે એમ કહું કે રાષ્ટ્રીય આવકમાં વધારો થયો, તો રાષ્ટ્રીય આવકમાં વધારો થયો જેને માપી શકાય છે, ઓકે છે, જેનું ચોક્કસ સંખ્યાત્મક રૂપ છે, જે આપણે પરિમાણાત્મક પરિવર્તન અને જેનો અભ્યાસ આર્થિક વૃદ્ધિ કરે છે. પણ એ જે રાષ્ટ્રીય આવકમાં વધારો થયો એ કેમ થયો? એના માટેના જવાબદાર પરિબળ કયા? ધારો કે કૃષિ ક્ષેત્રમાં વધારો થયો, તો કૃષિ ક્ષેત્રમાં એવા કયા પરિબળો, એવા કયા સંશોધન થયા, એવા કયા પરિવર્તનો? એને આપણે ગુણાત્મક પરિવર્તન કહીએ. અને એ ગુણાત્મક પરિવર્તન આર્થિક વૃદ્ધિમાં આવતા નથી, એનો સમાવેશ થતો નથી. એટલે વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનનો સમાવેશ થાય છે, જ્યારે વિકાસની વાત કરતા હોય તો વિકાસ એ પોતે વિસ્તૃત સ્વરૂપ છે, તો બંને લેવા પડશે. એમાં ગુણાત્મક અને પરિમાણાત્મક બંને પ્રકારના પરિવર્તનોનો સમાવેશ થાય છે. ચલો, બે મુદ્દા ક્લિયર. પહેલું હતું પ્રક્રિયા ઘટના, બીજો મુદ્દો હતો કે પરિવર્તનો. પેલા વૃદ્ધિમાં પરિમાણાત્મક, અહીંયા ગુણાત્મક અને પરિમાણાત્મક બંને પ્રકાર. ઓકે, ત્રીજો મુદ્દો વિકાસ.
વિકાસમાં અર્થતંત્રમાં વપરાયેલા સાધનો જે છે એને વપરાશમાં લેવાનો પ્રશ્ન છે. વણ વપરાયેલા, ખાસ સાંભળજો, કે જે સાધનો આપણી પાસે અવેલેબલ છે, જમીન છે, પણ કેવી છે, વણ વપરાયેલી, એનો કોઈ યુઝ થતો નથી અને એના કારણે પ્રોડક્શન થતું નથી. તો વિકાસ કોને કહેવાય? કે એવા સાધનોને તમે ઇમ્પ્લિમેન્ટ કરો, એમાં કંઈક રિસર્ચ કરો, સંશોધન કરો, પડતર જમીન છે તો એને વાવેતર હેઠળ લાવો, એવા પ્રયાસો કરો. તો એવા બધા પ્રશ્નોનો સમાવેશ ક્યાં થાય છે? એ આર્થિક વિકાસમાં થાય છે. કે જે વસ્તુ વણ વપરાયેલી પડી રહી છે તો એને વપરાશમાં લાવવાનો પ્રશ્ન એ વિકાસમાં છે. જ્યારે આર્થિક વૃદ્ધિમાં શું છે કે આપણી પાસે જે અવેલેબલ સાધનો છે એની પુનઃ ફાળવણી કરો. તમે જે ફાળવણી કરી, કદાચ એનાથી યોગ્ય આવક મળતી નથી તો એની ફરી પુનઃ ફાળવણી કરો, બીજી રીતે વાત કરો, બીજો ઓપ્શન સ્વીકારો. પણ પેલામાં તો શું કહે છે કે સાધનો વપરાતા જ નથી. એને ખાસ અહીંયા તો કેવું છે કે તમારા વૃદ્ધિમાં એવું કહે છે કે સાધનો આપણી પાસે અવેલેબલ જે છે, બસ એનો જ ઉપયોગ બરાબર ના થયો તો એની ફાળવણી પૂર્ણ ફરીથી કરો. પણ જ્યારે વિકાસમાં એવું કહે છે કે તમારી પાસે સાધનો જે છે વણ વપરાયેલા છે, એનો કોઈ યુઝ થતો નથી, એવા એ સાધનો પડતર કેમ પડ્યા રહ્યા છે એનો ખાસ વિચાર કરવાની વાત છે. નંબર 4, આર્થિક વિકાસ એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો. આ ખાસ યાદ રાખજો. વિકાસ એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલું છે. ભારત જેવા જે દેશો રહ્યા એને હજુ વિકાસ કરવાનો બાકી છે. એટલે ભારત જેવા દેશો માટે આ વિકાસનો કોન્સેપ્ટ એની સાથે સંકળાયેલો છે. અને જે દેશ ઓલરેડી વિકાસ કરી ચૂક્યો છે, જેને આપણે વિકસિત કહીએ છીએ, તો આર્થિક વૃદ્ધિનો કોન્સેપ્ટ એ વિકસિત દેશો સાથે એટલા માટે એવું કહેવાય છે કે આર્થિક વૃદ્ધિ, કારણ કે ત્યાં શું છે, પછી કોઈ ચોક્કસ બાબતને લગતી જ ક્ષેત્રને લગતી વૃદ્ધિનો જ પ્રશ્ન આવે છે, કારણ કે વિકાસ તો ઓલરેડી થઈ ચૂક્યો છે. હવે જે તે ક્ષેત્રના અંદર લોકો શું કહું છે, પ્રોડક્શનમાં માત્ર વધારો કરવાનો છે. એટલા માટે વૃદ્ધિ એ વિકસિત રાષ્ટ્ર સાથે સંકળાયેલું છે અને વિકાસ, સાંભળજો, વિકાસ એ વિકાસશીલ સાથે, બસ સિમ્પલ વસ્તુ છે. વિકાસ તો વિકાસશીલ દેશો સાથે સંકળાયેલું છે, કારણ કે હજુ એને વિકાસ કરવાનો બાકી છે. એટલે વિકાસ એ વિકાસશીલ દેશો સાથે અને વૃદ્ધિ એ વિકસિત રાષ્ટ્ર સાથે સંકળાયેલો ખ્યાલ છે. ઓકે. આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે. કેમ મુશ્કેલ છે? જ્યારે પેલામાં આપણે એમ લખશું કે વૃદ્ધિને માપવાનું કામ સરળ છે. રાષ્ટ્રીય આવકમાં વધારો થયો 5%, 10%, માથાદીઠ આવક વધી, કૃષિ ઉત્પાદન અનાજનું આટલું વધ્યું, એ માપી શકાય, સિમ્પલ વસ્તુ છે. સરળતાથી વૃદ્ધિને માપી શકાય. પણ વિકાસને માપવો મુશ્કેલ એટલા માટે છે કારણ કે વિકાસ કેવી વસ્તુ છે, તમે એને ચોક્કસ રીતે, આજે એના અંદર ઘણા બધા પરિમાણોનો પણ સમાવેશ થાય છે. બરાબર, માનવીય ઘણા બધા અમુક જે મૂલ્યો છે એનો પણ લોકોનું સમાજનું જીવન ધોરણની બી મુદ્દાની વાત છે, તો કંઈક અંશે એને પણ એ માપવાનો પ્રયત્ન કરે છે. પણ એ કેટલા અંશે એમાં કેટલો ફેરફાર થયો એ બહુ ચોક્કસ રીતે માપી શકાતું નથી. એટલા માટે વિકાસને ચોક્કસ રીતે માપવાનું કાર્ય ખૂબ મુશ્કેલ છે. શબ્દ એવો વાપરું છું. જ્યારે વૃદ્ધિને સરળતાથી માપી શકાય છે. સીધી વસ્તુ એ આપણે આગળ વાત કરી કે માત્ર અહીંયા બધા જ પરિમાણાત્મક, ગુણાત્મક પરિવર્તનો, વણ વપરાયેલા સાધનનો પ્રશ્નની વાત છે. તો સીધી વસ્તુ છે કે ખ્યાલ પણ કેવો છે, એ વિસ્તૃત છે. તમામ પાસાનો સમાવેશ થઈ જાય છે. એટલા માટે ખ્યાલ વિસ્તૃત છે, જ્યારે વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે. આર્થિક વિકાસને માથાદીઠ આવક તો ખરી, એ ઉપરાંત વહેંચણી સાથે પણ સંબંધ છે. જ્યારે વૃદ્ધિને તો માત્ર માથાદીઠ આવકના વધારા સાથે જ સંબંધ છે. આવક વધી, ધેટ્સ ઇટ. હવે સમજો બંનેમાં ફરક શું છે, આવક વધવી અને વહેંચણીમાં શું ફરક છે. દેશની આવક વધી, બરાબર છે, તો શું લોકોનું જીવન ધોરણ બદલાયું, સાચું કહી શકાય? ના કહી શકાય. કેમ? કારણ કે આવક વધવી, પણ કયા લોકોની વધવી એ સૌથી મહત્વનો પ્રશ્ન છે. ધારો કે કદાચ ધનિક લોકોની જ આવક વધી હોય, બરાબર છે, તો પછી એને આવકની વહેંચણી અયોગ્ય કહેવાય. એટલે માત્ર માથાદીઠ આવકના વધારા સાથે આર્થિક વૃદ્ધિનો સંબંધ છે. જ્યારે વિકાસ તો શું કહે છે કે આવક ઉપરાંત વહેંચણી, આવક તો વધે પણ એ દરેક લોકોની વધે, એની વહેંચણી પણ ન્યાય થાય, એની સાથે સંબંધ ધરાવે છે. એટલા માટે એનું નામ વિકાસ છે. એટલે આર્થિક વિકાસ કે માથાદીઠ આવક પ્લસ વહેંચણી બંને સાથે સંબંધ ધરાવે છે. જ્યારે વૃદ્ધિ માથાદીઠ આવકના વધારા સાથે જ સંબંધ ધરાવે છે.
આટલી લાંબી પ્રોસેસ છે તો સીધી વસ્તુ છે કે વિકાસ એ પ્રક્રિયા કેવી હોય? સ્લો હોય, ધીમી પ્રક્રિયા જ હોય. જ્યારે ઝડપી એ વૃદ્ધિ હોય. એટલે આર્થિક વૃદ્ધિ એ ઝડપી પ્રક્રિયા છે. અને છેલ્લું, આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. સાંભળજો, પહેલા વૃદ્ધિ થાય છે અને પછી જ વિકાસ થાય ને. તો વૃદ્ધિ વિના વિકાસ શક્ય નથી. પણ હા, આર્થિક વિકાસ ના થયો હોય તો એના વિશે વૃદ્ધિ થઈ શકે. એટલે પહેલા વૃદ્ધિ થશે, માથા ડાબમાં વધારો, પછી એની વહેંચણી આવે ને. એક એક્ઝામ્પલ તમને આપ્યું, પહેલા માથા ડાબમાં વધારો તો વૃદ્ધિ થઈ ગઈ, પછી એની નહીં વહેંચણી વાત છે, તો એ વિકાસનો પ્રશ્ન છે. એટલે પહેલા વૃદ્ધિ છે અને પછી વિકાસ છે. એટલે વૃદ્ધિ વિના વિકાસ શક્ય નથી, પણ વિકાસ વિના વૃદ્ધિ શક્ય છે. તો આ એનું તફાવત છે. વિકાસ એક પ્રોસેસ છે, જ્યારે પેલી ઘટના છે. પરિવર્તનની વાત કરીએ, વિકાસમાં બંને પ્રકારના પરિમાણાત્મક અને ગુણાત્મક એવા પરિવર્તનનો સમાવેશ થાય છે. જ્યારે વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો છે. વિકાસના અંદર વાત કરી સાધનો જે વણ વપરાયેલા છે એના ઉપર ખાસ ભાર આપવામાં આવ્યો છે કે એનો ઉપયોગ કઈ રીતે થઈ શકે. જ્યારે વૃદ્ધિમાં સાધનોની જે ફાળવણી છે એને ફરીથી પાછી પુનઃ ફાળવણી કરો, એના ઉપર ભાર આપવામાં આવ્યો છે. આર્થિક વિકાસનો જે ખ્યાલ છે એ કયા દેશ સાથે સંકળાયેલો છે? તો વિકાસનો ખ્યાલ એ વિકાસશીલ દેશો સાથે અને વૃદ્ધિનો ખ્યાલ વિકસિત રાષ્ટ્ર સાથે. વિકાસને માપવો કેવો છે? અઘરો છે. જ્યારે વૃદ્ધિને માપવું સરળ છે. વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે, જ્યારે પેલો સીમિત છે, સંકુચિત છે. વિકાસની માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે સંબંધ છે, જ્યારે વૃદ્ધિને માત્ર માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે. વિકાસની પ્રક્રિયા કેવી હોય? ધીમી હોય. અને વૃદ્ધિનું જે પ્રક્રિયા કેવી હોય છે? ઝડપી હોય છે. વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. વૃદ્ધિ વિના વિકાસ શક્ય, એનો મતલબ કે પહેલા વૃદ્ધિ થાય છે ને, એટલે વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી, પણ આર્થિક વિકાસ વગર વૃદ્ધિ શક્ય છે. તો આ વાત થઈ આપણા તફાવતની. તમે આમાંથી ઘણા પર આના આધારે તમે એકબીજાનું સરખામણી કરી શકો છો, લિમિટેશન બનાવી શકો છો. લક્ષણો પણ આપણે ઘણા બધા આવી ગયા. તો આમ એક તમારું તારણ કહી શકાય. જે આગળના બે પ્રશ્નો તમે અભ્યાસ કર્યો એના ઉપરથી આપણે તારણ કાઢ્યું કે વિકાસ શું છે અને વૃદ્ધિ શું છે. તો અહીંયા આપણો વિકાસ અને વૃદ્ધિનો કોન્સેપ્ટ પૂરો થયો. બરાબર. હવે આપણું જે ટાઇટલ હતું કે આર્થિક વૃદ્ધિ વિકાસ અને એના નિર્દેશકો, આપણું ટાઇટલ એવું હતું ને, વૃદ્ધિ વિકાસ અને તેના નિર્દેશકો. ટાઇટલ આપણું એવું હતું કે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. હવે આજ સાંભળજો કે પેલા મને એમ કહો, નિર્દેશક એટલે શું? તો નિર્દેશક એટલે જે તે વસ્તુ આપણે એમ કહીએ વિકાસ થયો કે વૃદ્ધિ થઈ, તો એ દર્શાવતી જે બાબત છે, નિર્દેશક નિર્દેશ કરે છે, દર્શાવે છે, એને આપણે નિર્દેશક કહીએ. દેશમાં આર્થિક વિકાસ થયો છે કે કેમ? જો થયો હોય તો કેટલો ઝડપી થયો છે? આર્થિક વિકાસની કક્ષા કેટલી છે? તે જાણવા અને માપ કાઢવા માટે કેટલાક પરિબળો ધ્યાનમાં લેવા પડે છે. આપણે જાણવું હોય, માપ કાઢવું હોય, તો આપણે કેટલાક પરિબળો એમાં ધ્યાન લેવા પડે છે. બરાબર. એટલે ટૂંકમાં વસ્તુ બની છે, ઘટના ઘટી છે, તો કેટલા અંશે એનું પરિણામ મળ્યું છે, શું મળ્યું છે, આવા પરિબળો કે બાબતોને આર્થિક વિકાસના નિર્દેશક કે માપદંડો તરીકે કે ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. વિકાસ થયો, કેટલો થયો, કેટલો ઝડપી થયો, એનું માપ કાઢવા માટે કેટલાક પરિબળ ધ્યાનમાં લેવા પડે કે નહીં. અને આ જે પરિબળો આપણે નક્કી કર્યા કે જે પરિબળો દ્વારા આપણે માપી શકશું કે ભાઈ વિકાસ કેટલો છે, કેટલો ઝડપી છે, કેટલો ધીમો છે, એ જ પરિબળો, એ જ બાબતોને આર્થિક વિકાસના નિર્દેશક કહેવાય. એને માપદંડો પણ કહેવાય અને ધોરણો પણ કહેવાય. તો આર્થિક વિકાસનો દર અને આર્થિક વિકાસની કક્ષાને માપનારા પરિબળો એવા છે
કે તેમને સંખ્યા કે આંકડામાં રજૂ કરી શકાય છે. હા, આપણે એને આ પરિબળો બધા આપણે જે લેશું હવે એ તમે સંખ્યામાં આંકડામાં રજૂ કરી શકશું એટલે આપણે તુલના પણ કરી શકાય, સરળતાથી સમજી પણ શકીશું. તેથી આર્થિક વિકાસના નિર્દેશકો દ્વારા બે સમયગાળા વચ્ચેનું, બે દેશો વચ્ચેનું કે બે રાજ્ય વચ્ચેનું, ટૂંકમાં જો સમજો આપણે જે માપદંડો કે નિર્દેશકો લીધા છે એવા નિર્દેશકોની વાત કરવાની છે કે જેને તમે એક તો આંકડામાં દર્શાવી શકવાના છો. આંકડામાં દર્શાવી શકશો તો સીધી વસ્તુ કે તુલના પણ કરી શકશો. બે દેશ, બે રાજ્ય, બે પ્રદેશ, બે રાજ્ય, બે તાલુકા કે જે તમારે તુલના કરવી હોય, બે સમયગાળો, બે સ્થળ, તમે તુલના કરી શકશો. જેમ થર્મોમીટર છે એક માપદંડ છે, શરીરના અંદર જે તાપમાન છે એમાં થયેલા ફેરફારને માપે છે ને, એ જ રીતે આ પરિબળો દેશનો જે વિકાસ થયો છે એને માપે છે. બસ ધેટ્સ ઇટ. આર્થિક વિકાસના કેટલાક નિર્દેશકો નીચે મુજબ છે. હવે તમને આપણને પરીક્ષાના અંદર અથવા આપણી પાઠ્યપુસ્તકમાં 4 નિર્દેશક છે. આ નિર્દેશકનો અભ્યાસ કરીશું એટલે આપણને એ જાણવા મળશે કે દેશનો વિકાસ કેટલો છે. અન્ય દેશની સરખામણીમાં જ્યારે તુલના કરીશું ત્યારે આપણને ખબર પડશે. એમાં પહેલું છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, બીજું માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, ત્રીજું જીવનની ભૌતિક ગુણવત્તા જેને ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ, PQLA શોર્ટ ફોર્મ, અને હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે કે માનવ વિકાસનો આંક. આવા 4 જે નિર્દેશકો છે એ નિર્દેશકોની મદદથી આપણે આપણા દેશમાં થયેલા વિકાસને માપવાનો છે, તુલના કરવાની છે, સરખામણી કરવાની છે આ માપદંડનો ઉપયોગ કરીને. એ માપદંડો જે રહ્યા એ માપદંડો આપણને એ વસ્તુનો નિર્દેશ કરશે. નિર્દેશક એ દર્શાવતી બાબત. આપણે કોઈ વસ્તુને માપી, દેશનો વિકાસમાં આપણે અહીંયા વિકાસ માપવાનો છે, સમજી લો. તો એ વિકાસને માપવો છે તો એ વિકાસને માપવા માટેના કંઈક પરિબળ તો હોવા જોઈએ કે નહીં. વિકાસ એટલો નહીં, વિકાસ કેટલો થયો, કેટલા પ્રમાણમાં થયો, એની કક્ષા શું છે, એની સ્પીડ એટલે કે એની ઝડપ શું છે, એ ધીમો છે કે વધારે છે, અન્ય દેશની તુલનામાં કેટલો છે. તો આ માપદંડો કે જેને ધોરણો તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર, અને જેને આપણે નિર્દેશક તરીકે ઓળખીએ છીએ. અને એ નિર્દેશકો દ્વારા આપણે શું કરી શકશું તો બે સમયગાળો, બે દેશો, રાજ્યો, પ્રદેશો, એનો આર્થિક વિકાસ કેટલો છે એની તુલના કરી શકશું. ધારો કે આપણને કોઈ ચોક્કસ આંકડા મળશે રાષ્ટ્રીય આવકના કે માથાદીઠ આવકના, બરાબર, તો આપણે શું કરશું, એ રાષ્ટ્રીય આવક કે માથાદીઠ આવક જે રહી તો આપણા દેશની રાષ્ટ્રીય આવક કે માથાદીઠ આવક જે તે સમયગાળાની, તો એ સમયગાળામાં બીજા દેશની રાષ્ટ્રીય આવક કે માથાદીઠ આવક સાથે શું કરશું, માથાદીઠ આવકને માથાદીઠ આવક સાથે સરખાવશું, રાષ્ટ્રીય આવકને રાષ્ટ્રીય આવક સાથે સરખાવશું. તો આપણને એ ખબર પડશે કે આપણા દેશની રાષ્ટ્રીય આવક શું છે અથવા માથાદીઠ આવક શું છે. આપણો દેશ બીજા દેશ કરતાં કેટલો આગળ છે અથવા કેટલો પાછળ છે. વિકસિત રાષ્ટ્રોમાં કેટલી હદ સુધી માથાદીઠ આવક હોય છે, બરાબર. તો આ જે તુલના કરવાની વાત છે, જે માપ કાઢવું છે, જે આપણને વિકાસનો દર નક્કી કરવો છે, એના માટે ખાસ ઉપયોગી આપણને સાબિત થશે. તો આમ વિકાસના જે નિર્દેશકો છે એ નિર્દેશકો એમાં 4 મુખ્ય આપણે ભણવાના છે. પહેલું છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, બીજું માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, ત્રીજું જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક, અને માનવ વિકાસનો આંક. ક્રમશઃ લઈશું આપણે. પહેલા રાષ્ટ્રીય આવક છે, પછી માથાદીઠ આપ્યું છે, પછી જીવન ધોરણ આપ્યું છે, અને પછી HDI. બરાબર, આપણે એનો વારાફરતી અભ્યાસ કરીશું. પહેલા તો આપણે એક વાર ફરી તમને કહી દઉં કે ચેપ્ટરની શરૂઆત આપણે થઈ વૃદ્ધિથી. હું ફરી કહું છું કે વૃદ્ધિ કેવી બાબત છે, કોઈ તમારું આજે માથાદીઠ આવકના કોન્સેપ્ટ સાથે બરાબર છે, એને સંકળાયેલી જ છે કે દેશમાં જે લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય, ઓકે. વૃદ્ધિ એટલે વધારો માત્ર, એવું થઈ ગયું, ઉત્પાદનમાં થતો વધારો. પૃથ્વીના સાધનમાં કેવો ફેરફાર લાવી શકાય, આમાં શું પરિવર્તન કરી શકાય, એની જ્યારે વિસ્તૃત ચર્ચા આપણે કરી વિકાસમાં, કે માત્ર સાધનોનું જે પુનઃફાળવણી નહીં, પણ વિકાસ એવું કહે છે કે સાધનો જે રહ્યા તમે એનો આજે ખાસ તો કે વણ વપરાયેલા દેશના અંદર જમીન, શ્રમિકો પણ એવા છે. શ્રમિકો કેમ વણ વપરાયેલા, કારણ કે એ લોકોને નોકરી કે કામ મેળવ્યું છે પણ મળતું નથી એટલે બેરોજગાર શબ્દ એનું કરે છે. તો એ વણ વપરાયેલા પડ્યા છે, જમીને વણ વપરાયેલી પડી છે, બરાબર. તો આવી જે જમીન ટૂંકમાં સાધનોની વાત છે કે જે ઉત્પાદનના સાધનો વણ વપરાયેલા પડ્યા રહે છે. આપણે એવો પ્રયાસ કરીએ કે એમાંથી
એ સંપત્તિનો મેક્સિમમ આપણે ઉપયોગ કરી શકીએ. આપણી પાસે સાધન છે છતાં આપણે એનો ઉપયોગ કરી શકતા નથી. આપણી પાસે એવી ટેકનોલોજી નથી, ક્ષમતા નથી. જ્યારે વિશ્વના જે લોકો રહ્યા તો એની પાસે એવી આવડત છે. તો આપણે પણ એવી જે સ્કિલ છે એને ડેવલપ કરવાની છે. સાધનો વપરાયેલા પડ્યા રહે છે તો એનો મેક્સિમમ ઉપયોગ કઈ રીતે કરી શકાય, એને કઈ રીતે આપણે ઉપયોગ હેઠળ લાવી શકીએ. તો એ બાબતની ચર્ચા એ આપણને વિકાસ કરાવે છે. બીજું, તફાવત ઉપર બી આપણે હમણાં વાત કરી કે બંને વચ્ચે શું ડિફરન્ટ છે. તો વિકાસ, વૃદ્ધિ, ફરી એકવાર આપણે તફાવતને પ્રાધાન્ય આપીએ છીએ કારણ કે તફાવત ખૂબ અગત્યનો છે અને યાદ રાખવો પણ ક્રમશઃ સરળ જ છે. એક ફરી કહું છું, વિકાસ શું છે? એક પ્રોસેસ છે, લોંગ ટાઈમ. જ્યારે પેલી કોઈ ચોક્કસ સમયગાળા માટેની ઘટના છે. વાત કરીએ કે પરિવર્તન કેવા આવે, તો પરિમાણાત્મક બી આવશે અને ગુણાત્મક. વિકાસના અંદર બંને પ્રકારના પરિવર્તનો આવે છે. જ્યારે વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તન. 3 નંબરનો મુદ્દો શું કહે છે? હમણાં આપણે વાત કરી કે વપરાયેલા જે સાધનો છે એને આપણે કઈ રીતના ઉપયોગમાં લઈ શકીએ, એવા પ્રશ્નોની ચર્ચા એમાં કરવામાં આવે છે. જ્યારે પેલામાં તો શું છે કે આપણી પાસે જે અવેલેબલ અત્યારે જે આપણે ઉપયોગમાં લઈએ છીએ, ધારો કે એનો ઉપયોગમાં લીધો પણ એમ લાગ્યું કે ભાઈ ના, આનાથી વર્તન ઓછું મળ્યું, તો એની પૂર્ણ ફાળવણી કરવાની વાત છે, બીજું કશું નથી. વિકાસ જનરલી એ વિકાસશીલ ભારત જેવા દેશો સાથે સંકળાયેલું છે અને વૃદ્ધિ જે રહ્યું એ ડેવલપ્ડ અને ડેવલપિંગ, વિકસિત અને વિકાસશીલ. તો વૃદ્ધિ એ તમારું જે વિકસિત દેશ છે એ દેશો સાથે સંકળાયેલું છે. વિકાસને તમારે જો મેઝર કરવો છે તો એનું માપવાનું કામ ખૂબ મુશ્કેલ છે, જ્યારે વૃદ્ધિને માપવો ખૂબ સરળ છે. વિકાસ એ વિસ્તૃત ખ્યાલ છે. આગળ બી વાત કરી કે વિકાસને માપવો જ અઘરો છે. તો એ વિસ્તૃત હોય તો જ અઘરો હોય, સીધી વસ્તુ છે. અને વૃદ્ધિને માપવું સરળ છે કારણ કે સીમિત છે. વિકાસની માથાદીઠ આવક અને વહેંચણી સાથે બંને. આવક તો વધી, ઓકે, પણ એની વહેંચણી કેવી રીતના કરવી? ન્યાયી વહેંચણી, કે જેથી કરી દરેક લોકોનું જીવન ધોરણ સુધરે, એની સાથે સંબંધ છે. જ્યારે વૃદ્ધિને માત્ર ખાલી માથાદીઠ આવક વધી, બસ ધેટ્સ ઇટ, એના વધારા સાથે સંબંધ છે. અને આટલી લાંબી પ્રોસેસ છે તો સીધી વસ્તુ છે કે ધીમી જશે, એટલે વિકાસ ધીમો છે, જ્યારે વૃદ્ધિ એ ઝડપી છે. વૃદ્ધિ વિના વિકાસ શક્ય નથી. પહેલા વૃદ્ધિ જ થવાની છે, પછી વિકાસ થવાનો છે. એનાથી ઊંધું અહીંયા લખ્યું છે કે વિકાસ વિના વૃદ્ધિ શક્ય છે. નથી. તો આટલા મુદ્દા વૃદ્ધિ અને વિકાસનો અર્થ, લક્ષણો, મર્યાદા, વૃદ્ધિ અને વિકાસનો તફાવત, અહીંયા એક ટોપિક પૂરો થાય છે. જ્યારે નેક્સ્ટ ટોપિક આપણો છે નિર્દેશકો. નિર્દેશકોની બી વ્યાખ્યા આપણે કરી કે આજે વિકાસ થયો કે કેમ, કેટલો ઝડપી થયો, બરાબર, વિકાસની કક્ષા શું છે, આ બધાને માપ કાઢવા માટે કેટલાક પરિબળો ધ્યાનમાં લેવા પડે. અને આ જે પરિબળો છે કે જે આપણને બાબતોનો આર્થિક વિકાસના નિર્દેશકો તરીકે ઓળખવામાં આવે છે, એ જ પરિબળો આપણા નિર્દેશક કહેવાય, માપદંડો કહેવાય કે ધોરણો, તમે જે કહો એ. અને એના આધારે આપણને એ વિકાસનો સાચો ખ્યાલ આવશે. આપણે તુલના પણ કરી શકશું દેશોની, રાજ્યોની, પ્રદેશની, કારણ કે જે માપ મળવાનું છે એ પાછું સંખ્યામાં બી મળવાનું છે. એટલે ખાસ એ આંકડામાં રજૂ કરી શકાય એટલા માટે. અને એવા 4 નિર્દેશકો આપણે અભ્યાસ કરવાનો છે. પહેલું છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, બીજું માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, ત્રીજું જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક, અને છેલ્લું માનવ વિકાસનો આંક. બરાબર. તો આજે આપણે આટલી ચર્ચા કરી. ઓકે, તો હવે નેક્સ્ટ આપણે બીજા લેક્ચરથી રાષ્ટ્રીય આવક અને વૃદ્ધિ દરથી શરૂઆત કરીશું. ઓકે, થેન્ક યુ.
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્ર ધોરણ 12 પ્રકરણ 2 આપણે ચાલી રહ્યું છે. એમાં આપણે વૃદ્ધિનો અર્થ, એની મર્યાદા, એના લક્ષણોની થોડી વાત કરી હતી. એવી જ રીતે વિકાસ કોને કહેવાય, વિકાસની અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યા અને તેના બંને વચ્ચે એટલે કે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત અને વિકાસના લક્ષણો આપણે આટલી ચર્ચા કરી ચૂક્યા છીએ. ત્યાર પછી આપણે વાત કરી હતી કે નિર્દેશક કોને કહેવાય. તો નિર્દેશકમાં મેં તમને કીધું હતું કે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો એટલે કે દેશમાં કેટલે અંશે વિકાસ થયો છે, થઈ રહ્યો છે, કેટલા પ્રમાણમાં વધારે થઈ રહ્યો છે કે ઓછો થઈ રહ્યો છે, એનું જે પરિમાણ નક્કી કરે, એ દર્શાવતી જે બાબત છે, એના જે માપદંડો છે, એને આપણે શું કહીએ છીએ? નિર્દેશકો કહીએ છીએ. અને આપણે વાત કરી હતી કે આપણે જે નિર્દેશકો ભણવાના છે, રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, PQLI અને હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે માનવ વિકાસાંક, આવા 4 નિર્દેશકો છે કે જે આપણને દર્શાવશે, આપણને આંકડાકીય માહિતી આપશે અને આપણને નિર્દેશ કરશે કે દેશમાં વિકાસ કેટલો છે, એની કક્ષા કેટલી છે, એની ગતિ કેટલી છે, એ ઝડપી છે કે ધીમો છે, વધારે છે કે ઓછો છે, તુલના કરીશું આપણે. એમાં આજે સૌથી પહેલો આપણે નિર્દેશક લઈએ છીએ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. રાષ્ટ્રીય આવક તો બધાને ખબર જ છે કે કોને કહેવાય. ઉત્પાદનના 11મા ધોરણમાં ભણી ગયા છીએ કે ઉત્પાદનના જે સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, એ સાધનોની આવકનો કુલ સરવાળો કરવામાં આવે, દરેક સાધનને મળતું વળતરનો ઉમેરવામાં આવે, તો આપણે એને શું કહીએ છીએ? રાષ્ટ્રીય આવક તરીકે ઓળખીએ છીએ. બરાબર છે? તો આ રાષ્ટ્રીય આવકના અંદર આપણે શું કરવાનું છે? એના વૃદ્ધિ દરની વાત કરવાની છે કે એનો વૃદ્ધિ દર કેટલો છે. એ વૃદ્ધિ દરના આધારે આપણને વિકાસની સાચી દિશા જાણવા મળશે. હવે જો આ નિર્દેશક મુજબ જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકની વાત છે, કારણ કે રાષ્ટ્રીય આવકની વાત કરી રહ્યા છીએ, લાંબા સમયગાળા સુધી વધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ છે એમ કહી શકાય. તમે જેમ જેમ સમયગાળો જાય, 2001, 2, 5, 8 બરાબર છે 20 સુધી આવી ગયા, વર્ષે એટલે કે લાંબા સમય સુધી એ રાષ્ટ્રીય આવકના અંદર અને પણ વાસ્તવિક એમાં જો વધારો થઈ રહ્યો હોય તો સીધી વસ્તુ છે કે આપણે કહી શકીએ છીએ કે આર્થિક વિકાસ થયો છે એમ ગણાય. હવે અહીંયા સાંભળજો, જો રાષ્ટ્રીય આવક પ્રશ્ન એ છે કે વધી તો રહ્યો છે, પણ એ વધવાની જે ગતિ છે એ કેવી છે? એ ઊંચી છે કે મંદ છે કે ધીમી છે? એ અગત્યનું છે. જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધી હોય, એનો જે રેટ છે દર વર્ષે ઊંચા દરે વધતો હોય, તો આપણે એવું કહી શકાય કે વિકાસનો દર પણ ઊંચો છે એમ કહેવાય. સમજો 3 તારણ તમારા દરેકમાં કામ આવશે. પહેલું, રાષ્ટ્રીય આવક કેવા દરે વધી હોય? ખૂબ ઊંચા દરે, એનો રેટ બહુ ઊંચો હોય, સ્પીડી પ્રોગ્રેસ હોય એમ. તો ઊંચા દરે જો રાષ્ટ્રીય આવકમાં વધારો થતો હોય તો સીધી વસ્તુ છે કે વિકાસનો દર પણ કેવો કહેવાય? એ ઊંચો કહી શકાય. તો આપણે એના પરથી વિકાસ નક્કી કર્યો કે ભાઈ વિકાસ ઝડપી છે. કેમ? કારણ કે રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધી રહી. જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધે, ઊંધું લખશું આપણે કે જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધે છે, પણ કેવા? નીચા દરે વધે છે, તો આર્થિક વિકાસ કેવો કહેવાય? મંદ કહેવાય. કેવો કહેવાય? મંદ, બહુ ધીમો. ધીમા દરે વધે તો ધીમો જ કહેવાય ને. એટલે ધીમા દરે વધે છે, નીચા દરે વધે છે, તો વિકાસ પણ મંદ છે. અને જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થતો હોય, એટલે એઝ ઇટ ઇઝ જે અમુક વર્ષો પહેલા હતું એ જ અત્યારે જોવા મળે છે, એમાં કોઈ જ ફેરફાર જોવા મળતો ન હોય, તો વિકાસને શું કહેવાય? સ્થગિતતા કહેવાય. શું કહેવાય? તો તે સ્થગિતતા, એઝ ઇટ ઇઝ, એમાં કોઈ ફેરફાર નથી, એવી અવસ્થા દર્શાવે છે, જેને આપણે સ્થગિતતા કહીએ છીએ. અર્થશાસ્ત્રમાં સ્થગિત થઈ ગયું, એનું એ જ, કોઈ ફેરફાર નથી. તો આપણે જો રાષ્ટ્રીય આવકમાં એ પછી લઈએ છીએ ઘટાડાવાળું. પહેલા 3 મુદ્દા જોયા વિકાસના માપદંડ તરીકે કે રાષ્ટ્રીય આવકમાં વધારો હોય તો શું લખવાનું, રાષ્ટ્રીય આવકમાં નીચા દરે વધારો હોય તો શું લખવાનું, અને રાષ્ટ્રીય આવકમાં કોઈ ફેરફાર ન હોય તો શું લખવાનું. તો જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધે તો વિકાસ ઊંચો,
નીચા દરે વધે તો વિકાસને મંદ કહેવાનો, અને એમાં કોઈ ફેરફાર ના હોય તો એ સ્થગિતતા દર્શાવે છે વિકાસ. અને હવે આનાથી ઊંધું થાય, ધારો કે જો રાષ્ટ્રીયમાં ઘટાડો થયો તો ઊંધું રિવર્સ પ્રોસેસ, તો પછી આર્થિક વિકાસ થયો ના કહેવાય, વિકાસની પીછેહટ થઈ કહેવાય. બેક, આપણે એટલા પાછા ધકેલાઈ ગયા છીએ એવું સાબિત થાય છે. તો આપણો વિકાસ મંદ પડ્યો ના કહેવાય, એને પીછેહટ કહેવાય. શું કહેવાય? મંદ તો ક્યારે કહેવાય કે થાય છે ખરો પણ ધીમો થાય તો એને મંદ કહીએ, પણ આ તો પીછેહટ છે. એટલે કે રાષ્ટ્રીય આવક ઘટી તો આપણો વિકાસ પણ પાછો ગયો. બરાબર? એટલે પીછેહટની સ્થિતિ દર્શાવે છે. આ માપદંડ પ્રમાણે નાણાકીય આવક નહીં પણ વાસ્તવિક આવક ધ્યાનમાં લેવાની હોવાથી રાષ્ટ્રીય આવકની બજાર ભાવે નહીં પરંતુ સ્થિર ભાવે એટલા માટે કે એ વર્ષના અંદર ભાવોમાં બહુ વધઘટ થઈ ના હોય, એટલે આપણે એને આધાર વર્ષ તરીકે લીધેલું હોય છે. એટલા ભાવે, સ્થિર ભાવે ગણતરી કરવામાં આવે છે. હવે જો તમને એક કોષ્ટક આપ્યું છે. બીજી વસ્તુ, રાષ્ટ્રીય આવકનું આવશે, માથાદીઠ આવકનું આવશે. આ કોષ્ટક દરેકે કમ્પલસરી તૈયાર કરવાના છે. આંકડાકીય માહિતીની હવે થાય છે શરૂઆત. તમને મેં પહેલા કીધું કે નિર્દેશક કઈ રીતના, તો તમે જ્યારે સંખ્યાત્મક બી છે, આપણે એવી બી વાત કરી હતી. માપદંડો સંખ્યાત્મક છે, સંખ્યામાં આંકડામાં રજૂ કરી શકાય છે, એટલે આપણે તુલના કરી શકીએ છીએ, એટલે આપણને વિકાસનો ખ્યાલ આવે છે. તો અહીંયા તમને નોર્વે, અમેરિકા, શ્રીલંકા, ચીન, ભારત અને પાકિસ્તાન એવા દેશોની યાદી આપી છે. અને દરેક દેશનો રાષ્ટ્રીય આવકનો વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર આપ્યો છે. વર્ષે કેટલા ટકાનો વૃદ્ધિ દર એમાં જોવા મળે છે. 2014નો આપણને આપ્યો છે. તો 2014માં નોર્વેનો જે વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર હતો એ 2.2% હતો. અમેરિકાનો એ 2.4% હતો. શ્રીલંકામાં 4.5% હતો. ચીન 7.3%, ભારત 7.3% અને પાકિસ્તાન 4.7%. હવે પહેલી નજરે જે વ્યક્તિ જોવે એટલે એને એમ થાય કે ઓહો, ભારત તો બહુ આગળ છે, અમેરિકા તો પાછળ છે. અમેરિકા રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર આપણા કરતા નીચો છે એવું લાગે ને. નોર્વેનો આપણને એવું લાગે કે આ તો બહુ ઓછો છે. એવું નથી ભાઈ. હવે તમને સમજાવું છું. આપણે એવું ભણ્યા હતા કે વૃદ્ધિ એ કયા દેશ સાથે સંકળાયેલું છે, તો વૃદ્ધિ એ વિકસિત રાષ્ટ્ર સાથે સંકળાયેલું છે. એટલે આ અમેરિકા અને જે નોર્વે તમને બતાવે છે ને, એ તો ઓલરેડી આપણા કરતા વધારે વિકાસ કરી ચૂક્યા છે, અને પછી એમનો આટલા ટકાના દરે વધારો જોવા મળે, એ વધારો છે આ. ખ્યાલ આવ્યો? એટલે આપણા કરતા તો આગળ જ છે, અને પછી એ 2.2 અને 2.4 સાથે આગળ ધરાવે છે. એટલે એની વાત કરી છે. એટલે એવું ના સમજતા કે નોર્વે અને અમેરિકાનો આપણા કરતા નીચો છે રાષ્ટ્રીય આવકનો દર. એ ઊંચો જ છે. એ તો એ ધોરણો પાર કરી ચૂક્યા છે, અને પછી પાછો દર વર્ષે 2.2 અને 2.4% દરે વધારો થઈ રહ્યો છે. જ્યારે શ્રીલંકા, ચીન, ભારત અને પાકિસ્તાન, તો એ દેશોની વાત કરીએ. હવે જો એમાં આપણે તુલના કરીએ ને, તો આપણે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા કરતા આગળ છે, પણ એ દેશો પણ નાના છે. જ્યારે ચીનની તુલના કરીએ તો ચીનની તુલનાના અંદર આપણે ભારતમાં 7.3 છે અને એમાં બી 7.3 છે, પણ એક વસ્તુ જાણવા જેવી એ છે કે એ લોકોમાં આપણા કરતાં વસ્તી વધારે છે, છતાં એ લોકોનો રાષ્ટ્રીય આવકનો દર આપણા જેટલો છે. એટલે એ આપણા કરતાં આગળ છે એવું આના ઉપર સાબિત થાય છે. ખ્યાલ આવ્યો તમને? તો અહીંયા મેં તમને પહેલા એક કોષ્ટક પહેલા તો આપણે વાત કરી કે માપવાનું કેવી રીતના, એના પછી આપણે વાત કરી કોષ્ટકની, તો તુલના કરી. અને એના પછી આપણે હવે વાત કરવા જઈ રહ્યા છીએ મર્યાદાઓની. રાષ્ટ્રીય આવકની ગણતરી મુશ્કેલ છે એવું કહે છે. આ તમે એમ કહો છો કે આ રાષ્ટ્રીય આવકનો જે વૃદ્ધિ દર છે, કે જેના દ્વારા આપણે દેશનો વિકાસ વધારે છે કે ઓછો છે એ માપીએ, સાચું જ છે, તો એ યોગ્ય નથી. કારણ કે જો દરેકે દરેક નિર્દેશકો જે આપણે આવશે એની મર્યાદા તો હશે જ, કે સાચો નિર્દેશક નથી. જેમ જેમ આગળ જશું એમ કદાચ થોડા એમાં સુધારો થશે. બરાબર છે? તો રાષ્ટ્રીય આવકની પણ કેટલીક મર્યાદા છે. એ મર્યાદા નંબર 1 કે પહેલું તો પ્રશ્ન એ છે કે એને કાઉન્ટ કરવો જ મુશ્કેલ. રાષ્ટ્રીય આવકની ગણતરી આપણે ભણી ગયા છે 11માં, એટલે આપણને ખબર છે કે રાષ્ટ્રીય આવકને ગણવો જ મુશ્કેલ છે. પહેલું કહે છે બેવડી ગણતરી થઈ જાય છે. સ્વવપરાશની વસ્તુઓ, ઘસારો જાણવાની મુશ્કેલી છે. ગેરકાયદેસર આવક કેટલી બધી છે.
તો સાચી રાષ્ટ્રીય આવક તો આપણને એમને ખબર નથી પડતી. કર ટાળો, લોકો કર ભરતા નથી, તો પછી સાચી રાષ્ટ્રીય આવક ગણવી કેવી રીતના? કર ચોરી જેવી પ્રવૃત્તિઓ, સાટા પદ્ધતિ, કે જ્યાં મૂડી આવકને તો કોઈ ત્યાં તમારે બતાવવાની જ નથી. નિરક્ષરતા, એક કરતાં વધારે વ્યવસાયમાં રોકાયેલા લોકો હવે એક વ્યવસાયમાં 3-4 વ્યવસાયમાં રોકાયેલા એક વ્યવસાયની આવક બતાવતા હોય તો રાષ્ટ્રીય આવક એટલી જ બતાવવાની છે. બીજી રાષ્ટ્રીય આવક જે રહી એ તો દર્શાવવાની નથી. રાષ્ટ્રીય આવક અને તેની સાચો વૃદ્ધિ દર જાણી શકાતો નથી. તેથી રાષ્ટ્રીય આવક એ સાચો માપદંડ નથી. એવું કહે છે કે રાષ્ટ્રીય આવક, તમે એમ કહો છો કે રાષ્ટ્રીય આવક વધુ છે તો વિકાસ વધારે કહેવાય, ઓછો છે તો મંદ કહેવાય, બરાબર. પણ ક્યારે? કે જ્યારે આપણને સાચી રાષ્ટ્રીય આવક ખબર હોય. હવે અહીંયા તો એવું કહે છે કે ભાઈ એટલી બધી સમસ્યા છે, કર ચોરીની છે, કર ટાળે છે લોકો, ગેરકાયદેસર આવક લોકોની છે. તમે આવકને 2 વાર ગણી નાખો છો, બેવડી ગણતરી છે. તો આ બધી જે સમસ્યાઓ છે એના કારણે થાય છે શું? કે સાચી આવક જ આપણને ખબર નહીં પડતી. હવે જો સાચી રાષ્ટ્રીય આવક ખબર ના પડે તો પછી સાચું માપદંડ કઈ રીતે કહી શકાય? તમે એ આંકડાને સાચા કેવી રીતે માની શકો? અને એ આંકડા સાચા ના હોય તો પછી તુલના પણ સાચી ના થઈ શકે. એટલે રાષ્ટ્રીય આવક એ સાચો માપદંડ ગણાય નહીં, કારણ કે એને ગણવો જ મુશ્કેલ છે. પહેલો મુદ્દો આ છે. બીજું કે છે વસ્તી. એકમાત્ર રાષ્ટ્રીય આવક જાણવાથી વિકાસનો સાચો ખ્યાલ આવી શકતો નથી. જે તે દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવી જોઈએ. હવે અહીંયા એવું લખ્યું છે દેશ કરતા દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય. બરાબર છે. દેશનો વિકાસ એ દેશના કરતા વધારે ન કહેવાય, કારણ કે જો દેશની રાષ્ટ્રીય આવક સાથે દેશની વસ્તી પણ જો ખૂબ ઝડપથી વધતી હોય તો વિકાસ દેશથી વધારે છે એમ કહેવાય. હું તમને એક સિમ્પલ સમજાવી જવા દો. હવે તમે એમ કહો છો રાષ્ટ્રીય આવક વધી. રાષ્ટ્રીય આવક એટલે એ દેશની કુલ આવક કહેવાય. કુલ આવકના આધારે તમે વિકાસ માપવા નીકળ્યા છો તો યોગ્ય નથી, 100% યોગ્ય નથી. આપણે એમ કહીએ કે ભારત દેશની કુલ આવક, ધારો કે આપણે એમ કહીએ છીએ કે ભાઈ શ્રીલંકા કરતાં વધારે છે, બરાબર છે. હમણાં આપણે વાત કરી શ્રીલંકા કરતાં આપણી રાષ્ટ્રીય આવક વધારે છે, એટલે શું આપણો વિકાસ વધારે છે? 100% એવું કહી શકાય? કારણ કે જ્યારે રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગવામાં આવે છે ત્યારે આપણને સાચો વિકાસ, સાચું માપદંડ એટલે કે માથાદીઠ આવક મળે છે. હવે તમે રાષ્ટ્રીય આવક જો વધી હોય પણ સામે જો એટલી વસ્તી વધી ગઈ હોય ને, બે વસ્તુ છે. રાષ્ટ્રીય આવક વધે સારી બાબત છે, પણ જો રાષ્ટ્રીય આવકની તુલનામાં એ સમયગાળા દરમિયાન જો વસ્તી એના કરતાં વધારે વધી ગઈ હોય તો પછી એ રાષ્ટ્રીય આવક, એનો વિકાસ, તમને જે કહો છો, જે તમારી માન્યતા છે કે રાષ્ટ્રીય આવક વધી એટલે વિકાસ વધ્યો, તો એ ખોટી બાબત છે. હા, પણ રાષ્ટ્રીય આવક વધારે વધી છે પણ વસ્તી એટલી વધી નથી, તો એનો મતલબ કે હા, એ વિકાસ થયો છે એવું કહી શકાય. એટલે માત્ર કઈ તમે રાષ્ટ્રીય આવકના વધારાના આધારે એ માપદંડ એને બનાવી દો તો યોગ્ય નથી, કારણ કે વસ્તી સૌથી મહત્વનું ફેક્ટર છે. કે દેશમાં વસ્તી સામે કેટલી બધી જોવી પડે ને આપણે. 2 પરિવાર છે, બરાબર. હું તમને એક ઉદાહરણ આપું. 2 પરિવાર છે. હવે એક પરિવારની ધારો કે આવક 25,000 રૂપિયા છે અને બીજા પરિવારની ધારો કે આવક 30,000 રૂપિયા છે. પણ એ નામનો જે 25,000નું આવક છે, બરાબર, એની કુલ આવક એટલે કે રાષ્ટ્રીય આવક, આપણે એક એક્ઝામ્પલ તરીકે કે એની કુલ આવકની વાત કરું છું કે એની કુલ આવક 25,000, પેલામાં 30,000, એટલે પહેલાની દ્રષ્ટિએ તમને શું લાગે કે 30,000 વાળો જે રહ્યો એનો વિકાસ વધારે હશે, એ સમૃદ્ધ હશે, એવું લાગે પહેલી દ્રષ્ટિએ તુલના કરતા. ખાલી કુલની તુલના કરી આપણે એટલે એવું લાગ્યું. પણ પછી ખબર પડી કે એ નામનો જે 25,000 કે એમાં 2 જ વ્યક્તિઓ છે એ કુટુંબમાં, અને પેલામાં 5 વ્યક્તિઓ છે. તો 30,000 એ 5 જણા વચ્ચે વહેંચાય છે અને પેલા 25,000 એ 2 જણા વચ્ચે વહેંચાય છે. તો આ સેમ વસ્તુ અહીંયા લોજિક છે કે વસ્તી વધે છે, રાષ્ટ્રીય આવક વધી, બરાબર છે, પણ જો એ વસ્તી એના કરતાં વધારે વધી ગઈ તો એ સાચો વિકાસ દર્શાવવાનું નથી, નથી અને નથી. આ વાત ખાસ ધ્યાન રાખવાની છે. ત્રીજું, રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ, મેથડ. જો રાષ્ટ્રીય આવક ગણવાની પદ્ધતિ એક જ હોય તો આપણે અમેરિકા, નોર્વે, બરાબર છે, શ્રીલંકા, ભારત, પાકિસ્તાન, એની તુલના કરી શકાય. હવે બીજો દેશ અલગ રીતે ગણે, આપણે કે અલગ રીતે ગણીએ અને પછી તુલના કરવા ભેગા થઈએ તો એ શું સાચું માપદંડ છે ખરું? ના.
રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓનો વિશ્વમાં ઉપયોગ થાય છે. દરેક દેશ પોતાની અનુકૂળતા મુજબ રાષ્ટ્રીય આવકની ગણતરી કરે છે. જેમાં ઉત્પાદન આવક ભણી ગયા આપણે અને ખર્ચની પદ્ધતિ મુખ્ય છે. એમાં આવક અને ખર્ચ અને ઉત્પાદન એ આપણે ભણી ગયા છીએ. આ અલગ અલગ પદ્ધતિ મેથડનો ઉપયોગ કરે છે. કોઈ એક પદ્ધતિ કરતાં બીજી પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરતા 100% તમે તમારા દેશની રાષ્ટ્રીય આવક ગણો અને બીજા દેશની રાષ્ટ્રીય આવક ગણો અને બંને અલગ અલગ પદ્ધતિથી ગણો અને એક પદ્ધતિથી ગણો તો એમાં વેરિએશન આવે ને આવે તો તફાવત તો આવવાનો જ છે. હા, પણ એક જ પદ્ધતિથી બધા રાષ્ટ્રો ગણી હશે તો તફાવત નહીં આવે, તો એ સાચું મૂલ્યાંકન થાય. પણ તમે મૂલ્યાંકન કર્યું એ આવકની પદ્ધતિથી, બીજાએ મૂલ્યાંકન કર્યું ખર્ચની પદ્ધતિથી, બરાબર, અને ત્રીજાએ મૂલ્યાંકન કર્યું ઉત્પાદન પદ્ધતિથી. તો પછી બધાની રાષ્ટ્રીય આવકમાં ફરક આવવાનો છે. અને પછી તમે પાછા એ આંકડાનો તમે તુલના કરો છો તો એ શું સાચું માપદંડ, સાચો વિકાસ બતાવે છે? ના. એટલા માટે જુદી જુદી પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણાતા હોવાથી રાષ્ટ્રીય આવકની આંતરરાષ્ટ્રીય તુલનાનું કાર્ય મુશ્કેલ બને છે. તો આપણે આ 3 મર્યાદાઓની વાત કરી. ફરી તમને કહું છું, એકવાર ફરી આપણે જોઈએ છીએ. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. તમારે કરવાનું છે શું? તો નિર્દેશક એટલે મેં તમને કીધું કે વિકાસની કક્ષા, વિકાસની પ્રગતિ, દેશનો વિકાસ કેટલે સુધી પહોંચ્યો છે, એને આપણે શું કરવું છે? મેઝર કરવો છે, એને માપવો છે, બરાબર. તો એ માપવા માટેના જે પરિમાણો છે, માપદંડો છે, એને આપણે શું કહીએ છીએ? નિર્દેશક કહીએ છીએ. અને એવા નિર્દેશક તરીકે આપણે જ્યારે શરૂઆત કરી એમાં પહેલો નિર્દેશક આપણે કયો લીધો? રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. પહેલે આપણે આની વાત કરી. તો રાષ્ટ્રીય આવકનો કોન્સેપ્ટ બધાને ખબર છે. કુલ એમાં પહેલાં તો આપણે વાત કરીએ કે રાષ્ટ્રીય આવકની 3 પદ્ધતિ હતી ગણતરીની: ઉત્પાદન, આવક અને ખર્ચની. એટલે આપણે રાષ્ટ્રીય આવક ગણી. એ રાષ્ટ્રીય આવક જે આપણે નોર્મલી એવું વિચારીએ કે રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધે છે તો વિકાસ બહુ ઊંચા દરે છે એવું કહી શકાય. રાષ્ટ્રીય આવક નીચા દરે વધે છે તો વિકાસ મંદ છે. અને રાષ્ટ્રીય આવક ધારો કે કોઈ વધારો ફેરફાર થતો નથી તો પછી વિકાસ પણ એઝ ઇટ ઇઝ છે, સ્થગિતતા. પણ એનાથી ઊંધું લખ્યું કે રાષ્ટ્રીય આવક ધારો કે શું થાય છે? ઘટે છે, ઘટાડો થાય છે, તો પછી વિકાસમાં પણ પીછેહઠ એટલે કે એમાં પણ ઘટાડો થાય છે એવું કહી શકાય. પીછેહઠ છે એવી સ્થિતિ આપણને દર્શાવે છે. ત્યાર પછી આપણે એક કોષ્ટકની વાત કરી. એમાં નોર્વે, અમેરિકા, શ્રીલંકા, ચીન, ભારત અને પાકિસ્તાનમાં નોર્વે, અમેરિકા જે વિકસિત રાષ્ટ્ર છે એટલે એની તુલના આ રીતે ના કરી શકાય. પણ શ્રીલંકા, ચીન, ભારત અને પાકિસ્તાન તો એ રાષ્ટ્રીય આવકનો જે વૃદ્ધિ દર છે એટલે આપણે હજુ વિકાસ કરવાનો બાકી છે અને એ પ્રમાણે ચાલી રહ્યા છે ત્યારે 7.3, 7.4. ત્યારે નોર્વે અને અમેરિકા તો ઓલરેડી વિકાસ કરી ચૂક્યા છે અને પછી દર વર્ષે પાછો હું એમ કહું કે ધારો કે તમારા 97% આવ્યા, બરાબર, તો 97માંથી બીજા વર્ષે ધારો કે તમે ફરી મહેનત કરો તો 97.5 જ થાય, 97.8 થાય, બરાબર. પણ પછી કે સીધા 100 ના થઈ જાય. હવે ધારો કે જેના 50% જ આવ્યા હોય તો એ બહુ મહેનત કરે તો 55 થાય, 60 થાય. તો પેલાના 50ના 60 થયા અને પેલા 97.5ના ધારો કે 97.9 થયા. તો એ તો ઓલરેડી એટલે તો છે જ, એટલે પ્લસ આટલા આવ્યા છે. હું કહેવા એ માંગતો હતો. તો એ નોર્વે, અમેરિકાની સ્થિતિ છે એટલે એ તો ડેવલપ્ડ જ છે. અને શ્રીલંકા, ચીન, ભારત અને પાકિસ્તાન અનુક્રમે 4.5, 7.3, 7.3 અને 4.7%નો વૃદ્ધિદર છે. શ્રીલંકા અને પાકિસ્તાન કરતાં આપણો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર ઊંચો છે એટલે વિકાસ એના કરતાં વધારે છે એમ કહી શકાય. પણ ચીન એ આપણા કરતાં વધારે વસ્તી, કારણ કે વસ્તી એ ફેક્ટર છે, તો આપણા કરતાં વધારે વસ્તી છે એટલે એનો વિકાસ જે છે આપણા કરતાં વધારે છે એવું કહી શકાય. ત્યાર પછી આપણે એ વાત કરી કે આ રાષ્ટ્રીય આવકનો આપણે નિર્દેશક લીધો પણ એનું જે મૂલ્યાંકન કરવા બેસીએ છીએ તો ઘણી બધી આપણને લિમિટેશન જોવા મળે છે. તો એમાં એ લિમિટેશનમાં આપણે પહેલી વાત કરી કે રાષ્ટ્રીય આવકને પહેલાં તો ગણવી જ મુશ્કેલ છે. હવે જો ગણવી જ મુશ્કેલ હોય તો પહેલાં કે ગણવી મુશ્કેલ કેમ છે? એક તો ભારત દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે છે, જૂની સાટા પદ્ધતિઓ છે. બીજું મેઇન મુદ્દો તો એ છે કે આવક લોકો પાસે છે ને છતાં એ સાચી આવક બતાવતા નથી. તમારો ટેક્સેબલ ઇન્કમ થાય છે તો એ ટેક્સેબલ ઇન્કમ એમણે બતાવવી જોઈએ. કારણ કે સરકારની આવકનો સ્ત્રોત શું છે? વેરા. હવે જો એ લોકો વેરા નહીં ભરે તો એની આવક સીધી વસ્તુ છે કે ઓછી જ દેખાવાની છે. રાષ્ટ્રીય આવકમાં કઈ આવક દેખાય? કે જે લીગલ છે, જે સરકારના ચોપડે નોંધાયેલી છે.
પણ તમે એ નોંધવાના જ નથી, તમે દર્શાવવા જ નથી. તો સરકારને સાચી જ્યારે રાષ્ટ્રીય આવક ગણવા માંડે, બરાબર, શ્રમિકોનું વેતન છે, જમીનનું ભાડું છે, બરાબર, નિયોજકનો નફો છે અને મૂડીનું વ્યાજ છે, પણ સાચું વ્યાજ, સાચું વેતન એ જો દર્શાવ્યું ના હોય તો સીધી વસ્તુ છે કે રાષ્ટ્રીય આવક પણ ઓછી જ બતાવવાની, પછી તો ઓછી જ આવે ને. એટલે આપણે સાચું જે વૃદ્ધિ દર જાણવો હતો એ આપણે જાણી શકતા નથી. લોકો શું કરે કે કર નથી ભરતા, તો કર ના ભરે તો સરકારની આવક એટલી ઓછી દેખાવાની છો આપણે, રાષ્ટ્રીય આવક પણ એટલી ઓછી દેખાય. ઓકે, બીજું આવે છે વસ્તી. સૌથી મોટું ફેક્ટર છે, અવરોધક પરિબળ છે વસ્તી. તમે માત્ર રાષ્ટ્રીય આવકમાં વધારો થયો એટલે એવું પરિણામ કાઢી નાખો કે બીજા દેશ કરતાં આપણે આગળ જ છીએ, પણ બીજા દેશમાં વસ્તી જોવી પડે પાછી, કે એ દેશમાં કેટલી વસ્તી છે અને કેટલી આવક છે. મેં તમને હમણાં કુટુંબવાળું ઉદાહરણ બી આપ્યું. વસ્તી વધે, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એના કરતાં વધારે વધ્યો હોય તો એ સારી બાબત છે. રાષ્ટ્રીય આવક વધે છે, સામે વસ્તી કેટલી વધે છે એ સૌથી મહત્વનું પરિબળ ફેક્ટર સાબિત થાય છે, અને તે વિકાસ પછી અટકી જાય છે. એવું પણ કહેવાય છે કે વિકાસને જો કોઈ અટકાવતું હોય ને તો એ છે વસ્તી. રાષ્ટ્રીય આવક ભલે વધતી હોય પણ સામે વસ્તી એના કરતાં વધારે વધી જાય તો એ હંમેશા ચિંતાજનક બાબત જ હોય છે. અને રાષ્ટ્રીય આવક ગણવાની જે પદ્ધતિ છે, આવક, ખર્ચ, ઉત્પાદન, જો દરેક દેશ એક જ પદ્ધતિનો ઉપયોગ કરે તો કોઈ પ્રશ્ન નથી, પણ દરેક દેશ પોતાની અનુકૂળતા મુજબ, પોતાની ઇકોનોમિક મુજબ રાષ્ટ્રીય આવકના જે ગણતરીના અલગ અલગ પદ્ધતિઓ છે એમાંથી અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરે છે. અને એ પદ્ધતિનો ઉપયોગ કર્યા પછી જ્યારે આપણે એ આંકડા પ્રાપ્ત કરીને સરખામણી કરીએ છીએ તો પછી સરખામણી સાચી થઈ કઈ રીતે શકે? કારણ કે બધા એક પદ્ધતિનો ઉપયોગ કર્યો નથી. તમે ઘસારો ચેપ્ટર ભણો છો, બરાબર? હવે ઘસારાના અંદર ઘસારો ગણવાની જે પદ્ધતિઓ છે અલગ અલગ આવે, બરાબર. હવે એક જ યંત્ર છે, એક જ પ્રકારના 10 યંત્રો છે અને 10 પોતાની ઘસારા ગણવાની પદ્ધતિ ધારો કે અલગ અલગ રાખે છે, બરાબર. તો બધાને કંઈક અમુક વર્ષના અંતે જે રકમ આવવાની એ અલગ અલગ આવવાની ને, આ એના જેવું છે. પણ બધા એક જ પદ્ધતિનો ઉપયોગ કરતા હોય તો પછી સેમ વસ્તુ આવે તો એનું સાચું મૂલ્યાંકન થઈ શકે. પણ અહીંયા એવું છે નહીં. રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિ પણ આ લોકોએ શું કર્યું છે, દરેક દેશ અલગ અલગ કરે છે. તો પછી જ્યારે આપણે આંકડા મળે છે એના ઉપરથી આપણે જો અર્થઘટન કરીને વિકાસને માપવા જઈ રહ્યા હોઈએ તો એ કામ અઘરું છે. એટલે ટૂંકમાં રાષ્ટ્રીય આવકનો જે વૃદ્ધિ દર છે એ ચોક્કસપણે સાચો માપદંડ કહી શકાતો નથી. એ ખામીઓથી ભરેલો છે. હંમેશા એક વસ્તુની મર્યાદા એ બીજા વસ્તુના કદાચ ફાયદા બની શકતા હોય છે. અહીંયા આપણે જે નિર્દેશકો ભણવાના છે, આ રાષ્ટ્રીય આવકની વાત કરી, એના પછી હવે વાત કરવાની છે માથાદીઠ આવકની. ત્યાર પછી આપણે વાત કરશું જીવનની ભૌતિક ગુણવત્તા આંક, PQLI, ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સની વાત કરીશું આપણે. અને હ્યુમન ડેવલપમેન્ટ જે લાસ્ટમાં આપણે સૌથી ભણીશું. જેમ જેમ સ્ટેપ આગળ જશે એમ એમ એનું જે માપદંડ છે એ માપદંડ એટલો સુધારાત્મક બનશે. આના કરતાં થોડુંક તમને સુધારાત્મક લાગશે. માથાદીઠ આવક, પછી PQLI અને પછી આવશે HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. તો કહેવાનો અર્થ એ છે કે સાચા માપદંડો એ એના દ્વારા બી મૂલ્યાંકન કરવું તો મુશ્કેલ જ છે, પણ આપણે ટૂંકમાં વિકાસને માપવો હોય તો આવા માપદંડનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ કે જેના દ્વારા આપણે વિકાસની કક્ષા, એની પ્રગતિ એને આપણે અમુક હદ સુધી માપી શકીએ છીએ, બરાબર. તો આપણે આ પહેલા નિર્દેશકની આપણે શરૂઆત કરી નાખી છે. પહેલા નિર્દેશકની આપણે શરૂઆત કરી એમાં પહેલો મુદ્દો આજે આપણે જોયો છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને એની મર્યાદાઓ. તો તમે બધા આ વસ્તુનું એકવાર સતત પુનરાવર્તન કરજો અને ઘરે પાક્કું કરવાનો પ્રયત્ન કરજો. ઓકે, આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક લેશું. રાષ્ટ્રીય આવક પછી માથાદીઠ આવક લેશું, બરાબર. એ પ્રમાણે કન્ટિન્યુ કરીશું. હવે 4 મુદ્દા આવા જ છે આ ચેપ્ટરના. જે મુખ્ય મુદ્દા હતા વૃદ્ધિ, વિકાસ, બંનેનો તફાવત, લક્ષણોની વાત કરી અને 4 નિર્દેશકો. ઓકે, જય હિન્દ.